રાજકોટ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી જોવા મળી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેતપુરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો। ગૌરવભર્યા માહોલ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતના કૃષિ તથા જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું અને સલામી આપી હતી। ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પ્રોબેશનરી આઈપીએસ અધિકારી પ્રખર કુમારની આગેવાનીમાં પોલીસ, હોમગાર્ડ્સ, એસપીસી અને અશ્વદળની પ્લાટૂનોએ શિસ્તબદ્ધ મોર્ચ પાસ્ટ પણ કર્યું હતું। ત્યારે કાર્યક્રમમાં સ્ક્વોડના શ્વાન હેરી અને માઇટીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને હૃદય જીતી લીધું હતું। જેતપુરની વિવિધ શાળાના બાળકોએ યોગ તથા દેશભક્તિ ગીતો પર આધારિત મનોહર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર, એસપી સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। વિવિધ વિભાગોના ટેબ્લોએ સરકારની યોજનાઓનું પ્રદર્શન કર્યું। અંતે રાષ્ટ્રગાન અને સમારોહ હર્ષોલ્લાસપૂર્વક પૂર્ણ થયો હતો। આ રાષ્ટ્રીય પર્વની ઉમંગ અને ઉર્જા સાથે ઉજવણી થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યભરમાં થઈ રહી છે। રાજકોટ જિલ્લાના પ્રજાસત્તાક પર્વના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્ર ભૂમિમાંથી આજે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને, રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું।